નમસ્કાર મિત્રો, હું વિજય ચૌહાણ, RSM આયુર્વેદા. અમારી દવા લેવાથી આ એક પેશન્ટ છે. કયું ગામ છે તમારું? ચીખલી જોજા. ચીખલી જોયા. શું નામ છે? પગી ફુલાભાઈ કાળુભાઈ. ફુલાભાઈ કાળુભાઈ, તમને શું તકલીફ હતી? મને શરીરમાં અશક્તિ હતી. બીજી શું થતી? પછી વારંવાર આમ ઊભા થવાથી ચક્કર આવતા. પછી ખોરાકનો અપચો હતો. પછી આ મગજના દેખાય છે ને, ગોઠ એ મોટી ગોઠ હતી. ગોઠ હતી. કેટલા સમયથી હતી એ ગોઠ? એ તો લગભગ 15 વર્ષથી. આજ સુધી તમે કેટલી દવા કરાવી હતી? દવાઓ તો વારંવાર લીધા જ કરી હતી, પણ કોઈ આરામ નથી થયો. બરાબર, અત્યાર સુધી કોઈ આરામ નહોતો થયો. બરોબર છે. તો કેટલા દિવસથી અમારી દવા લીધી? લગભગ 15 દિવસ. 15 દિવસથી રિઝલ્ટ મળ્યું? નીકળી ગઈ ગોઠ. ગોઠ બી નીકળી ગઈ. પછી બીજી કઈ બીમારી હતી? બસ આ ખોરાક લીધા લઈએ ને તો ખોરાકનો અપચો બહુ હતો. પછી ગેસ બહુ થતો હતો શરીરની અંદર. પછી ચાલવામાં તકલીફ હતી. અત્યારે બધું સારું છે. અત્યારે બધું સારું છે. મારી દવા લેવી જોઈએ કે ના લેવી જોઈએ? દવા લેવી જોઈએ ને. લેવી જોઈએ ને? હા. અને બીજી દાખલા તરીકે તમે રિઝલ્ટ મળ્યા પછી તમે કઈ અપાઈ હતી દવા? મારા બેબીને અપાઈ હતી. કયું ગામ? ભાટપુર. શું નામ હતું? ભાવનાબેન. એમને કેવું રિઝલ્ટ મળ્યું? અત્યારે સારું છે. સારું છે. કેટલા દડા થયા? એમના 10 દિવસ થયા. 10 દિવસ. તમારા? મારા 15 દિવસ થયા. 15 દિવસમાં રિઝલ્ટ કેવું મળ્યું? કેટલા ટકા મળી ગયું? લગભગ 70%. 70% રિઝલ્ટ મળી ગયું. બરાબર છે. તો આ ફુલાભાઈ શોમાં નોકરી કરતા હતા? ડેરીમાં નોકરી કરી છે. અને એમણે દવા અપાઈ હતી. અને ગામમાં એમના ઘણા બધા પેશન્ટ એમણે બી અપાઈ હતી, જોડે લઈ દીધી. બધાને રિઝલ્ટ મળી ગયું છે. અને એમને સમસ્યા હતી પેટની. પહેલાં પેટની સમસ્યા હતી. અપચો તો ખોરાક લે તો પતતો નહોતો. આખો દિવસ બેચેની, કંટાળો અને બધું થતું. અને અહીંયા એમને રહોરી હતું. આ રહોરી જેવું હતું. 15 દિવસમાં 20 વર્ષની રહોરી એમની ઓગાળી નાખી છે. બરાબર છે. તો આવી જ બીમારીઓ માટે જો તમે બી પીડાતા હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને કોમેન્ટમાં તમે અમારો નંબર અથવા તમે અમને વોટ્સઅપ બી કરી શકો છો અને કોલ બી કરી શકો છો. તો વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો.